હેલો ફ્રેન્ડ્સ, તો હું નેહા આજે આવી ગઈ છું સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં, જે થઈ રહ્યો છે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં. તો ચલો જોઈએ કે ત્યાં આજે વિસરાતી વાનગીઓમાંથી કઈ કઈ વાનગી સરસ છે. તો પહોંચતાની સાથે જ એન્ટ્રી ટિકિટમાં 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ હતી, તો ટિકિટ લેવા ઊભા રહી ગયા. ટિકિટ લઈ લીધી છે. પહોંચતાની સાથે તાંબા, પિત્તળ, કાંસાના વાસણોનું એક મસ્ત સેટઅપ લગાવેલું હતું, તો ત્યાં ઊભા રહી ગયા. વાહ. થોડું આગળ ગયા તો બધા અનાજના ફોટા અને અનાજ લાવ્યું, સાથે લખેલું હતું કે ભાઈ શું શું મળશે એમાંથી. હા, હતો તો આ ફૂડ ફેસ્ટિવલ, પણ ત્યાં આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ વેચતા પણ હતા અને ત્યાં બનાવતા પણ હતા. એ આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટી પણ ત્યાં હતી. બપોરના 3 વાગેલા હતા, તો પબ્લિક સારી એવી હતી. ફર્સ્ટ ડે હતો તો પણ, અને બપોરના 3 વાગે પણ પબ્લિક સરસ ખાઈ રહી છે. ખાવાનું બધું જૂના જમાનાનું જે હતું કે જે હવે નથી ખાતા. સરગવાના પાનના મુઠિયા, ધાન શાકનો ખીચડો, ધાન શાક, ઉંબાડિયું, અને બધું જ બજેટ ફ્રેન્ડલી હતું ત્યાં. હા, મારે પણ આવું બનાવવું હતું, પણ લાઈન બહુ હતી તો બનાવવા ના મળ્યું. ફૂડ ફેસ્ટિવલનું આ 23મું વર્ષ છે. 23મા વર્ષમાં પણ એટલું જ સરસ રીતે કામ કરી રહ્યા છે. પંજાબી વાનગી, આસામની વાનગી, સાપુતારાની વાનગી, ડાંગી સ્ટાઇલની થાળી, ઘણું સારું સારું હતું. ઉંબાડિયું પણ 100 રૂપિયામાં જ હતું ત્યાં. ધાન શાક હતું, ધાન શાકનો ખીચડો, લીટી ચોખા, વલોણાવાળી છાશ લાઈવ, માખણ 1500 રૂપિયા કિલો. છાશનો ટેસ્ટ બહુ સરસ હતો, એકદમ સ્મૂથ. હા, મેં ક્યારેય લીટી ચોખા ટ્રાય નહોતા કર્યા, તો આજે ફર્સ્ટ ટાઈમ લીટી ચોખા ટ્રાય કરવા માટે અહીંયા ટોકન લેવા માટે ઊભી રહી ગઈ છું. ટોકન લઈ લીધું છે, હવે વેઇટ કરીએ. ટેસ્ટ તો સારો હતો, પણ બાટી જેવો તો નહીં, અને બાટીને લીટી ચોખા તો બીટ ના કરી શકે ભાઈ. સ્કૂલમાં તો ભણ્યા હતા, પણ વરલી આર્ટવાળા પેઇન્ટિંગ્સ આજે મેં તો પહેલી વાર જોયા. ઇનોવેટિવ આર્ટમાં ઘડિયાળ પણ હતી, પછી હતા ગોબર આર્ટથી બધું બનાવેલું પણ હતું. તો હવે તો ઘરેથી જમીને ગઈ હતી. અહીંયા લીટી ચોખા ખવાઈ ગયા, છાશ પીવાઈ ગઈ, તો હવે કંઈ ખાવાની ત્રેવડ નથી. તો હવે ખાલી ફરી લઈએ અને નીકળીએ. અહીં ચિલ્ડ્રન્સ માટે બી સારી એવી એક્ટિવિટી હતી. એમાં આર્ટ, ક્રાફ્ટ, ડ્રોઈંગ્સ, પોટ્રી. ₹50 ઘોડીથી ચાલતા શીખો, ઘોડી ચલાવતા શીખો. તો ચલો આજનો વિડીયો અહીં જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ફોલો મી ફોર મોર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.